ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉનાળો અને રમઝાનમાં લીંબુના ભાવ આસમાને. જૂનાગઢ ગિરનાર કમલમ ખાતે ગણેશ યજ્ઞ યોજાયો.
પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને યુવક જાહેરમાં બખેડો કરતા બંનેની અટકાયત. અને રઘુવીર સોસાયટીમાં હુમલા મામલે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 6 શખ્સની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઉનાળો અને રમઝાનમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો ગરમીના દિવસોમાં લીંબુની માંગ પણ વધી રહી છે. આ વર્ષે ઉનાળામાં મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ ચાલી રહ્યો છે, જેને લઈને લીંબુની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. જરૂર કરતા ઓછી આવક થતી હોવાના કારણે લીંબુના ભાવ વધુ ખાટા બની ગયા છે, તો માર્કેટિંગ યાર્ડમાં હોલસેલમાં લીંબુનો ભાવ વધીને ₹200 પહોંચી ગયો છે. શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં લીંબુ 175 રૂપિયાના કિલો, ટમેટા 15 રૂપિયાના કિલો, તો કોબી 40 રૂપિયાનું જવલું, આદુ 40 રૂપિયાનું કિલો અને ભીંડો 40 રૂપિયાનો કિલો, જ્યારે રીંગણા 20 થી 25 રૂપિયાના કિલો મળી રહ્યા છે. તો હોલસેલ વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે, ત્યારે ખર્ચ, બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવે વેચવામાં આવે છે. તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને રમઝાન માસ હોય તેને લઈને લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે. લીંબુનો ભાવ કિલો દીઠ 200 રૂપિયા માર્કેટમાં કે લારીમાં લીંબુ વેચાઈ રહ્યા છે. તો આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવ ₹300 થી 400 થવાની શક્યતાઓ રહેલી છે. શાકભાજી વાવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા, જેને કારણે શાકભાજી પકવતા ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યા છે, જેને લઈને શાકભાજી ઉત્પાદન ઘટ્યું છે અને ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 170 છે. હજી આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે, કારણ કે શેરડીના ચીચોળા, લીંબુ શરબતવાળા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે. રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં 200 ઉપર જશે ને રિટેલમાં કદાચ 250-300 પહોંચવાની શક્યતા ખરી. બાકી શાકભાજી યથાવત છે, પણ લીંબુના ભાવ વધવામાં છે. અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કે છે કે 300 થી 400 રૂપિયા કિલો ભાવ થશે. અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી, એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો. અને આગામીમાં દિવસોમાં પણ ભાવ શાકભાજીનો વધે એવી શક્યતા છે, એટલે અમારી ગૃહિણીનું બજેટ થોડું ખોરવાઈ જાય છે. લીંબુ અત્યારે 200 રૂપિયા કિલો ફૂગી ગયા છે. આવનારા દિવસોમાં હજી લીંબુ 250, 300, 400 રૂપિયા સુધી થઈ શકે છે. 160 થી 150 ની અંદરમાં અમને લીંબુ આવે છે, તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે. કિલે 10-20 રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે તે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા, તેમને પૂરો વળતર નથી મળી રહ્યો. તેના લીધે તે બીજું વાવેતર કરે છે. અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોળાવાળા, ઠંડા પીણાવાળા, ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે, એટલે તેના લીધે 200 રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે. સવારના તાપમાનમાં અવિરત વધારો થઈ રહ્યો હોય જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે લઘુત્તમ તાપમાન વધીને 28.8 ડિગ્રી નોંધાયું હતું. તો જૂનાગઢ ખાતે ગઈકાલે રાત્રિનું તાપમાન 26.8 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.8 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે સવારથી જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ હતી. તો ગિરનાર પર્વત પર પણ સવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 28.8 ડિગ્રીએ સ્થિર થતા પર્વતીય વિસ્તાર પણ સવારથી ગરમ થઈ ગયું હતું. તો સોમવારે જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું હતું અને ત્યારબાદ આજે સવારે વાતાવરણમાં ભેજ ઘટીને 37% થઈ ગયું હતું. તો બીજી તરફ આજે સવારે સતત બીજા દિવસે પણ પવનની પ્રતિ કલાકની ઝડપ 6.7 કિલોમીટરની નોંધાણી હતી. જૂનાગઢ ગિરનાર કમલમ ખાતે ગણેશ યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. બપોરના 12 વાગ્યે પોતાની ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો. ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે પ્રમુખના નામની જાહેરાત સમયે હોળાષ્ટક ચાલી રહ્યા હોય, જે પૂરા થતા આજ રોજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓના હસ્તે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી અને પદ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તો આ તકે નવનિયુક્ત પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે યજ્ઞમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી,
ડોક્ટર ડી.પી. ચીખલિયા, કાળુભાઈ સુખવાણી, યોગીભાઈ પઢિયાર, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, આદ્યશક્તિબેન મજમુદાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, હિમાંશુભાઈ પંડ્યા, નિલેશભાઈ ધુલેશિયા, રાકેશ ધુલેશિયા, ચંદ્રિકાબેન રાખસિયા, આરતીબેન જોશી, ભાવનાબેન વ્યાસ સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મેં વિધિવત ચાર્જ સંભાળ્યો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે મારી જ્યારે નિમણૂક કરી ત્યારે હોળાષ્ટક હોવાથી મેં આ ખુરશી ઉપર બેઠો નહોતો, મેં ચાર્જ સંભાળ્યો નહોતો. આજરોજ સર્વે કાર્યકર્તાઓની વચ્ચે સર્વે કાર્યકર્તાઓને હસ્તે ભારતીય જનતા પાર્ટીના શ્રી કમલમ કાર્યાલયમાં ગણેશ યોમ, ગણેશ યજ્ઞ સર્વે કાર્યકર્તાઓના હાથે આહુતિ દેવડાવી. આ કાર્યાલય થયું ત્યારથી કદાચ શુભ કાર્ય, યજ્ઞ કાર્ય નહોતું થયું. તો આજરોજ આ ગણેશ હોમ, ગણેશ યજ્ઞ કરી દરેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, દરેક કાર્યકર્તાઓની સાક્ષીમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે કોઈ પ્રમુખ આવે, જે કોઈ જિલ્લામાં, એ પોતાની પદ્ધતિ મુજબ, પોતાના અનુકૂળતા મુજબ કોઈને કોઈ શુભ કાર્ય કરી ને પોતાનો ચાર્જ સંભાળતા હોય છે. તો મને એવો વિચાર આવ્યો કે આજ મંગળવાર છે, હોળાષ્ટક પૂરા થઈ ગયા છે, તો એક ગણપતિનો યાગ કરીને, એક સારી ભગવાનની વિધિ કરીને, એક સારું ભગવાનનું પૂજન કરીને, શુભ કાર્ય કરીને જુનાગઢના વિકાસમાં, જુનાગઢની સેવા કરવામાં વિઘ્નહર્તા દેવ મને સંકટ રૂપી ન થાય, મને ખૂબ એમના આશીર્વાદ મળે રહે અને જુનાગઢના સૌ કાર્યકર્તાઓનો સાથ મળો રહે, આ શુભ હેતુથી આપણે આ જુનાગઢમાં અત્યારે ગણેશ હોમ ને ગણેશ યજ્ઞનું કાર્ય કરાવેલ છે. એમાં તમામ વોર્ડમાંથી તમામ બૂથ પ્રમુખોને આપણે બોલાવ્યા હતા, આખા જુનાગઢના તમામ બૂથ પ્રમુખોને બોલાવ્યા હતા. અને તેમજ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢના ગત ઇલેક્શનમાં જે વોર્ડમાંથી 4 પેનલ નીકળી હોય, જે વોર્ડમાંથી 4 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને ચૂંટ્યા હોય, એમાં પણ જે બૂથમાંથી સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હોય એ બૂથ પ્રમુખોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું છે. બાકીના બૂથ પ્રમુખો પણ આનાથી વિશેષ ઉત્તમ ને સર્વોત્તમ કાર્ય કરી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ જ મહેનત રૂપી એમને પરિણામ આપીને લોકસેવામાં ઉપયોગી થાય એવા શુભ હેતુથી, આ ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવેલ છે. જુનાગઢ મહાનગરના સંગઠનના પ્રમુખ તરીકે મેં જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે મારી મહાનગરની ટીમ બનાવવાની, મારા દરેક વોર્ડમાં અત્યારે નવનિયુક્ત પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે, દરેક વોર્ડની જવાબદારી સોંપવાની. 6 મોરચા મારા આવે છે. આ 6 મોરચાને વધુ સક્ષમ કરવાના, આ સંગઠનની શક્તિ ને સંગઠનની તાકાત ને સંગઠનના કાર્યકર્તાઓના આધારે જ્યારે લોકસેવાના કાજે, જ્યારે 48 સીટ જુનાગઢ કોર્પોરેશનને જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે, ત્યારે લોકસેવાના કાજે તમારી ટીમ લોકોની વચ્ચે જઈ સંગઠનને, સેવાને અને લોકોની સુખાકારીને વધુને વધુ મજબૂત કરશે. અને ભારતીય જનતા પાર્ટી પોતાના મેનિફેસ્ટોમાં જે કાર્ય સૂચવા છે, પોતાના મેનિફેસ્ટોમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને પોતાના જે વચનો આપે છે, વચનો પૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. એનો આપણે રજૂ કરેલ અંદાજપત્રમાં પણ આપ જોઈ શકો છો. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનના સહકારથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ જોશીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં બાળકમાં પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા હોય તો વિનામૂલ્યે સારવાર થઈ શકે તેને લઈને જિલ્લા કોર્ટ ખાતે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તમામ એડવોકેટ માટે બીપી, ડાયાબિટીસ તેમજ અન્ય રોગોનું નિદાન અને રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. આ નિદાન કેમ્પમાં જિલ્લા કોર્ટના 200 થી પણ વધારે એડવોકેટ્સે લાભ લીધો હતો. હું જયદેવ જોશી, પ્રમુખ બાર એસોસિએશન જુનાગઢ. આજે જુનાગઢના બાર એસોસિએશન તથા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સુંદર મજાનો કેમ્પ કરવામાં આવ્યો. આજના યુગમાં આપ જોઈ શકો છો કે અચાનક લોકોને જે પરિસ્થિતિથી વાકેફ છે લોકો હવે, કે અચાનક ક્રિકેટ રમતા રમતા બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે, એવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલના માધ્યમથી ખૂબ એક સુંદર મજાનું આયોજન અહીંયા જુનાગઢ બાર એસોસિએશનમાં કરવામાં આવ્યું, જેમાં તમામ વકીલ મિત્રો માટે શુગર અને હાઇપરટેન્શન માટેનો બીપીનો રિપોર્ટ એ અહીંયા લો લાઇબ્રેરી ખાતે કરવામાં આવેલ છે. અને આ અત્યાર સુધીમાં કદાચ હજી 2 કલાક જેવો, 1.5 કલાક જેવો સમય થયો છે, ત્યાં ઓછામાં ઓછા 200 થી 250
એડવોકેટશ્રીઓએ લાભ લીધો છે. અન્ય પક્ષકારોને પણ એવા કે પોલીસ અને કોર્ટના સ્ટાફને પણ અમે કહીએ છીએ કે આપ જો કરાવવા ઈચ્છતા હો તો અહીંયા આવી જાઓ. આવી જ રીતે જુનાગઢમાં આ આયોજન કરવામાં સફળ બનાવવા માટે પ્રથમ જ્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી અમારા જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ઈરાણીને મળવા આવેલા અને એમણે તરત જ આ બીડું ઉપાડી અને મને જાણ કરી કે આ સુંદર મજાનો કાર્યક્રમ કરવાનો છે. એટલે આ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે અને તમામ વકીલો આનો લાભ લે તેવી હું સર્વને અપેક્ષા રાખું છું અને સિવિલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. નેસડામાં અભ્યાસ કરતા બાળકો ટેલેન્ટેડ બની રહ્યા છે. વિસાવદર અને ગીર સોમનાથ સાસણની વચ્ચે જંગલ વિસ્તારમાં કેસિયા નેસ આવેલો છે, જેમાં માલધારીઓ વસવાટ કરે છે, પશુપાલન ઉપર નિર્ભર રહે છે. જંગલમાં તેઓ પશુ ચરાવી અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે તેમના બાળકો અભ્યાસ કરવા જાય ક્યાં? જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે, એમાં પણ ખડખડતી વહેતી હિરણ નદી અને સિંહનો વસવાટ જંગલની આસપાસ સ્કૂલ પણ ના હોવાથી બાળકોને શિક્ષણ મળતું ન હતું. આથી સરકાર દ્વારા કાસિયા નેસમાં 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા શરૂ કરાવવામાં આવી છે. એક શિક્ષક પણ અહીં બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. શિક્ષક કેતનભાઈ મેઘનાથીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે. સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવવું હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે. જંગલના નેસડામાં બાળકોને અભ્યાસ મળતા બાળકોના વાલીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હું અહીં કાસિયા નેસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. અમારું આ કાસિયા નેસ છે એ ગીરની મધ્યે, ગાંડી ગીરની મધ્યે આવેલું છે, જે સાસણ અને વિસાવદરને જોડતા રોડ ઉપર આવેલું છે. અને અહીં જંગલમાં આ સિવાયના બીજા આસપાસ 5-7 જેટલા નેસ આવેલા છે. અને અહીં જે વસતા લોકો છે એ ચારણ ગઢવી સમાજમાંથી આવે છે. અને અહીં બધા બાળકો ભણે છે, એમને પાયાનું જ્ઞાન જેમ કે વાંચન, લેખન, ગણન, થોડા અંગ્રેજીના સ્પેલિંગ, એવું બેઝિક તમામ વસ્તુ શીખવવામાં આવે છે. અને બાળકો પણ ખૂબ હોશિયાર છે. બીજું કે આ જે બાળકો છે એ જ્યારે ઘાસચારાની અછત થાય ત્યારે અહીંથી માઇગ્રેશન કરી અને આસપાસના વિસ્તારમાં જતા રહે છે. પરંતુ છતાં પણ એ બાળકોને અભ્યાસક્રમમાં પાછળ રહેતા નથી અને એને બેઝિક વસ્તુ પૂરેપૂરી ફાવે છે. આ સિવાય તે પોતાના સાહિત્યની બાબતમાં પણ ખૂબ આગળ છે. જે એનું દુહા, છંદ, ચારણ ગઢવીના જે આપણે કહીએ કે લોહીમાં હોય છે લોક સાહિત્ય, એ બધી વસ્તુ પણ આ બાળકોને શીખવવામાં આવે છે. અને એ બધી રીતે જોઈએ તો આ બાળકો ખૂબ અન્ય બાળકો કરતાં વિશેષ આગળ છે. હું કાસિયા નેસ પ્રાથમિક શાળામાં ભણું છું. ચોથો અભ્યાસ ગુજરાતી, ગણિત ને એ બધી ફાવે. મને એક દુઓ આવે, હરિયાળી ગીર છે રૂલી, પવિતાર પ્રેમ ઘેલુડી, ડુંગરા ટોચે એવી દીપતી હોનલ, ચોંદિયા રૂડી ચાંદ, વાયુ જપાટે વાદળા ઝૂલે, ચાનડિયું જાનમાં કેતી, વાદળિયું વાદળા લેતી. મારું નામ છે દેવાંશ, હું રહું છું કાસિયા નેસ શાળામાં. કેટલો અભ્યાસ કર્યો? બાલવાટિકાનો. શું અભ્યાસ કર્યો? દાખલા એવું બધું આવડે. દુઓ આવડે? ગાજી. મોગલ મારે મારી મોગલ માં તારું ધાયરું જગમાં થતું, બાકી બધી વાતું રે મારી માવલડી રે. એ મોગલ મારે મારી મોગલ માં તારું ધાયરું જગમાં થતું, બાકી બધી વાતું રે મારી માવલડી રે. કેશોદમાં પુષ્ટિ સત્સંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પિયુષ બાવા શ્રીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પાઠશાળાના બાળકો દ્વારા
મંગલાચરણ ગાન પુષ્ટિ સંસ્કાર મહિલા સંસ્કાર કીર્તન ક્લાસ દ્વારા કીર્તન ગાન કરવામાં આવ્યું હતું તો પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. બાવાના વચનામૃત તેમજ પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણના સહયોગીઓનું સન્માન કરાયું હતું. તદુપરાંત દરેક વૈષ્ણવ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને યુવક જાહેરમાં બખેડો કરતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. જૂનાગઢમાં બાઇક અથડાવવા મુદ્દે પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને યુવાન વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે પોલીસે આ ઘટનામાં જાહેરમાં બખેડો બંને શખ્સને પોલીસે ઝડપી લઈને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢમાં સોમવારે એમજી રોડ ઉપર રાણાવાવ ચોક નજીક આવેલ પ્રેરણાધામ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ ભરતભાઈ બાબુભાઈ પરમાર અને માગનાથ રોડ પર આવેલા રાધે એપાર્ટમેન્ટમાં રહેતો વિનીત અરુણભાઈ કારિયાએ જાહેરમાં સામસામે બોલાચાલી, ઝઘડો અને મારામારી કરી હતી. તેમજ જાહેરમાં સુલે શાંતિનો ભંગ કરીને બખેડો કરતા હતા તો ભરતભાઈ પરમારે હથોડીનો ઉપયોગ મારામારી માટે કર્યો હતો. આથી પોલીસે બંનેને ઝડપી લઈને બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. MTHW, FHW, MTHS, FHS કેડરને ટેકનિકલ સર્વંગમાં ગણી અને તે બાબતના ગ્રેડ પેની પગાર સુધારણાની માંગ કરવામાં આવી હતી. તેમજ MPHW, FHW કેડરને પંચાયત વિભાગ દ્વારા નિયત કરેલ ખાતાકીય પરીક્ષા રદ કરવાની પણ રજૂઆત કરાઈ હતી. તો ફિક્સ પગાર ધરાવતા તેમજ રેગ્યુલર પગાર મેળવતા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ સબબ તાજેતરમાં આરોગ્ય મંત્રી વગેરે સાથે મીટિંગ આયોજિત કરી હતી, જેમાં પણ આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ રજૂઆત કરવામાં આવી હતી. તાલીમો અને પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની તારીખે પાત્રતા ધરાવતા કર્મચારીઓને હાલની માંગણી મુજબની આરોગ્ય વિભાગ દ્વારા નિયત થાય તે પરીક્ષા પાસ કરવાની શરતે પ્રમોશનો અને ઉપધોનો લાભ તાત્કાલિક આપવા માટેના GR ઠરાવ પરિપત્રોની જોગવાઈ કરવા માંગ કરવામાં આવી હતી. મારું નામ કૃપાલ સામંતભાઈ હળિયા, પ્રમુખ જુનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ. આજ રોજ અમે અમારા આરોગ્ય કર્મચારીના લગત 2 પ્રશ્નો બાબતે તારીખ 5/3 ના રોજ માસસીએલનો કાર્યક્રમ આપેલ હતો અને સરકારશ્રીમાં 10 દિવસનું અલ્ટિમેટમ આપેલ હતું કે અમારા મુખ્ય 2 પ્રશ્નો અમારી કેડરને ટેકનિકલ ગણી અને પગાર વિસંગતતા જે છે એ દૂર કરવી અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી. આ બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય અમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવેલ નથી, જેથી અમે આજ 17 તારીખના રોજથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છીએ અને આ બાબતે અમે કલેક્ટર સાહેબને, DDO સાહેબને અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આ બાબતનું આવેદનપત્ર આપેલ છે. આગામી સમયમાં જ્યાં સુધી આ પ્રશ્નોનું અમારા મુખ્ય 2 પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે અને મહાસંઘ દ્વારા, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અમને જે કોઈ પણ સૂચન આપવામાં આવશે એ તમામ કાર્યક્રમો અમે જાહેર કરશું. જૂનાગઢમાં 6 કિશોરોએ રાત્રિના સમયે લુખ્ખાગીરી આચરી હતી, જેમાં માગનાથ રોડના વેપારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. 6 કિશોરો દ્વારા દુકાનોના બોર્ડમાં પથ્થરો મારીને તોડફોડ કરવામાં આવી હોય તો મોડી રાત્રિના 6 કિશોર માગનાથ રોડ પર પહોંચ્યા હતા અને પોલીસના ડર વગર દુકાનોમાં લગાવેલ CCTV કેમેરા અને બોર્ડમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેમાં તરુણો લુખ્ખાગીરી આચરતા હોવાનું સાફ નજરે ચડ્યું હતું. આ અગાઉ પણ કચરો ફેંકીને ડસ્ટબિન ઉઠાવી જવામાં આવ્યા હોય. આ મામલે વેપારીઓએ માગનાથ રોડ પર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા માટે માંગણી કરી હતી. રઘુવીર સોસાયટીમાં હુમલા મામલે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિતના 6 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
જુનાગઢમાં ખામધ્રોડ રોડ રઘુવીર સોસાયટીમાં શુક્રવારે સલીમ મોહમ્મદભાઈ સાંત પર પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિતના શખ્સોએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. તો આ ઘટના પહેલા યુવાનના ફઈ ખતીજાબેનના ઘરે જઈને 3 માણસે માથાકૂટ કરીને મોપેડ પર લાકડી વડે પ્રહાર કર્યો હતો. તો બંને ઘટનાને લઈને તાલુકા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં એએસપી હર્ષ મહેતાના માર્ગદર્શનમાં તાલુકા પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતની ટીમે સાવન કિરીટભાઈ ભીંબા, અનિલ મગનભાઈ રાઠોડ, ભૂરા વરવાભાઈ વરુ, રાજરામભાઈ ભીંબા, યોગેશ ગેલાભાઈ કાંબલિયા, વિક્રમ સવદાસભાઈ કાંબલિયા સહિતના 6 શખ્સની ધરપકડ કરી હતી. આ બારામાં કાર તેમજ 2 વ્હીલ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓને પીએસઆઈ સરવૈયા તેમજ ઝાલા હળિયાની સ્થળ પર લઈ જઈને આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં પગપાળા ફેરવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાવવામાં આવ્યા હતા. તો અદાલતના આદેશથી તમામને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો. ધોરાજીના જુનાગઢ રોડનો માર્ગ બંધ કરીને જમનાવડ રોડ પરથી કેનાલ તરફથી જુનાગઢ કે સોમનાથ તરફ જવા માટે રસ્તો ડાયવર્ઝન કરવામાં આવ્યો છે. કારણ કે ધોરાજી જુનાગઢ રોડ આવેલ રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી હાલ ચાલી રહી હોય તેને લઈને જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે. આજ વિસ્તારમાં 20 થી 30 ખેડૂતોની જમીન આવેલી હોય. હજારો વાહનોની અવરજવરને કારણે ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલ જણસીને ધૂળ માટી ઉડતી હોવાના કારણે જણસીને નુકસાન થઈ રહ્યું હોય તેને લઈને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ સાથે જ પોતાના ખેતરો નજીક એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. તો સરકારે ડાયવર્ઝન કરતા પહેલા જે વિસ્તારમાં ડાયવર્ઝન કરેલ માર્ગ અને રસ્તો ડામરથી બનાવીને પછી જ તંત્રએ ડાયવર્ઝન કરવો જોઈતો હતો તેને બદલે તાત્કાલિક રસ્તો શરૂ કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરાજી જુનાગઢ રોડ ઉપર જે રેલવેનો પુલ બનાવે છે એમાં પબ્લિક અહીંયા હેરાન છે. 21 નંબરની કેનાલ ઉપર સાધન હાલે છે. સરકારે કોઈ સર્વિસ રોડ આપેલ નથી. અહીંના ખેડૂતો હેરાન છે. લીલા પાકમાંથી સફેદ પાક થઈ ગયા. કોઈ મજૂર કામ કરતું આવતું નથી. મજૂરે 6 મહિનામાં ટીબીના પેશન્ટ બની જાય. એટલી ધૂળ ઉડે છે અહીંયા. સરકારને પહેલા અહીંયા સર્વિસ રોડ આપવો જોઈએ. આપણા અત્યારે સંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે તો એને પહેલા આમાં ધ્યાન આપવું જોઈએ. પેલા એનું તો પૂરેપૂરું ઉપજી શકે. દિલ્હી લેવલના માણસ છે તો એને પેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો. અત્યારે પબ્લિક એટલી હેરાન છે. અત્યારે હેરાન છે ઉનાળામાં. અત્યારે 1 ફૂટના ખાડા થઈ ગયા છે. રફ રસ્તો છે, 8 ફૂટનો ખાલી રસ્તો તો ચોમાસામાં ક્યાં હાલશે પબ્લિક? અમારી માંગ એ કે પેલા તો અહીંયા સર્વિસ રોડ કે ડામર પટ્ટી બનાવો પછી ચાલુ કરાવો. જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે તેના 2 ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમનાવર રોડ ઉપર. પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમનાવર રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી. ખેડૂતોને ત્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અને મુખ્ય જે ખેડૂતોએ 4 મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડે છે એની અંદર ધૂળના થર જામી ગયા છે. જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે. જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી માંગણીઓ મૂકીને આવેદન દેવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય. જે અત્યારે પુલનું કામ ચાલુ છે રેલવે ફાટકનું, એમાં 2 ડાયવર્ઝન આપેલ છે, ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર. જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે જે અમારા પાકને નુકસાન એવું થાય છે. જે અમારા પોલ પટી ગયા હાવ, અમારા હજી મજૂર કોઈ મળતું નથી અને અમારા કેળા હાવ પટી ગયા છે. અમારી એવી માંગણી છે કે ડામર પટ્ટી રોડ બનાવી દઈએ કાં પછી ભારે વાહન બંધ કરાવે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉનાળો અને રમજાનમાં લીંબુ
જુનાગઢ ગિરનાર કમલમ ખાતે ગણેશ યજ્ઞ યોજાયો. પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને યુવક જાહેરમાં બખેડો કરતા બંનેની અટકાયત. અને રઘુવીર સોસાયટીમાં હુમલા મામલે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 6 શખ્સની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.